હેલો, નમસ્તે, નમસ્કાર. ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક 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 સ્વાગત છે. પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ સી એ પણ ગાલા અસાઇનમેન્ટનું મસ્ત મજાનું સેક્શન સી વિદ્યાર્થીઓ માટે આસાન સેક્શન અને જોઈએ આસાન મેથડથી. સ્ટાર્ટ કરીએ વિડિયો. એની પહેલા મિત્રો, આ અસાઇનમેન્ટ તમારે મેળવવું હોય હાર્ડ કોપી સ્વરૂપે તો માત્ર 240 રૂપિયામાં તમને મળી જશે www.navneetstore.com વેબસાઇટ પરથી. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ખાસ વિઝિટ કરી શકો. બીજું, મસ્ત મજાની તમારા માટે એક જબરદસ્ત ફેસિલિટી, સ્માર્ટ ડીઝી બુક એપ્લિકેશન, જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરશો અને તમારી પાસે જ્યારે આ હાર્ડ કોપી હશે, એ હાર્ડ કોપીની નેક્સ્ટ પેજ પર તમને મળશે એક એક્સેસ કોડ. આ એક્સેસ કોડની મદદથી તમે ફ્રી ઓનલાઈન આન્સર કીઝ મેળવી શકો છો. અને એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ખાસ ડાઉનલોડ કરી લેજો. બીજું, આ વર્ષે 2026 ના વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ એક નવું જ ડિઝાઇન તમારા માટે કરેલો છે, માસ્ટર સોલ્યુશન. તો એ પણ તમને શોર્ટ ટાઈમમાં જ નજીકના બુક સેલરને ત્યાં મળવાનું છે. ખાસ તમે એનો પણ લાભ લઈ શકો છો. વિથ સોલ્યુશન, માસ્ટર સોલ્યુશન બનાવેલું છે. યસ. બીજી મહત્વની વાત, જે તમે બધા જાણો છો, નાની એવી બુક આવી મસ્ત મજાની અપેક્ષિત, જે સબ્જેક્ટ વાઇઝ મળે છે, તો એ પણ તમને બુક સેલરને ત્યાં મળી જશે. ખાસ તમે આનો પણ લાભ લઈ શકો છો. શોર્ટમાં, ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટે ગાલાએ તમારા માટે પરફેક્ટ પ્લાનિંગ કરી દીધું છે. હવે તમારે પ્લાનિંગથી લાગવાનું છે. યસ, ચલો તો સ્ટાર્ટ કરીએ. પ્લાનિંગથી લાગવા માટે તમારા માટેનો મસ્ત મજાનો મુદ્દો, સેક્શન સી નો પહેલો જોડકું. બધા વિદ્યાર્થીઓ આવું જ બોલતા હોય છે. યસ, ફંક્શનનું જોડકું 3 માર્ક્સનું. શાંતિથી આ 3 વાક્ય વાંચો, શાંતિથી આ 4 ઓપ્શન વાંચો, તમને તરત જ મળી જાય એટલા આસાન ઓપ્શન હોય છે. પહેલું વાંચો, હાઉ મચ મની ડુ યુ હેવ. મને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય છે. હાઉ મચ થી શરૂ થતું વાક્ય દેખાય છે. પ્રશ્નાર્થ વાક્ય, હવે એમાં બે જવાબ બની શકે, કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર. જે આપણે જોવા જઈએ તો સીકિંગ ઇન્ફોર્મેશન ઓપ્શન બી માં આપેલું છે, તો પહેલામાં જવાબ બનશે ઓપ્શન બી. નેક્સ્ટ વાત કરીએ, યતિન કેન સ્પીક. બહુ જ કામ આસાન થઈ ગયું ભાઈ. મોડલ ઓક્સિલરી કેન અને કુડ આવે ને, એ તમારી શક્તિ, ક્ષમતા દર્શાવે, એબિલિટી દર્શાવે. યસ, એબિલિટી, જે ઓપ્શન ડી માં આપેલું છે. સેકન્ડમાં ઓપ્શન ડી. થર્ડ, ઇફ યુ, આગળ જોવાની જરૂર જ નથી. ઇફ જ્યારે વાક્યની શરૂઆતમાં જ આવી જાય, ઇફ આવે અથવા તો અનલેસ આવે, એ શરત દર્શાવે. શરત મતલબ કન્ડિશન. કન્ડિશન છે હા. મિત્રો, તમે કદાચ નોટિસ કર્યું હોય તો હું નાના આવા મુદ્દાઓને આધારે જવાબ સિલેક્ટ કરું છું. તમને એવું થાય આ કઈ રીતે આવું કરે છે, એની પાછળનું તમને રહસ્ય કહું. કહું જો. હા, આ રહસ્ય છે. બધા જ ફંક્શનની શોર્ટકટ, બધા જ ફંક્શનના કીવર્ડ્સ માત્ર 12 મિનિટની અંદર તમને આ વિડીયોમાં મળશે. આ વિડીયો તમારા માટે જેકપોટ છે. 9 માંથી 9 માર્ક્સ કવર કરવા માટે આ 12 મિનિટનો વિડીયો જોઈ જ લેવાનો છે. આ વિડીયો પૂરો થઈ જાય પછી જોજો, ગેરંટી આપું છું, તમને કોન્ફિડન્સ વધશે. ચલો નેક્સ્ટ. એ પણ ફંક્શનને આધારે એપ્રોપ્રિએટ આન્સર, 4 ઓપ્શન આપેલા છે, વાર્તાલાપ પૂરો કરવાનો. સ્પેસિફાય લોકેશન, ચલો લોકેશનને સ્પેસિફાય કરવાનું છે. શાંતિથી ચારે વાક્ય વાંચો. ક્યાં લોકેશન તમને આપેલું છે? અહીંયા આપેલું છે, ધ ક્લોક ટાવર. અને એ લોકેશનની આગળ તમને આપેલું છે અપોઝિટ, રિપોઝિશન. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. બસ આવી રીતે જવાબ સિલેક્ટ કરવાના. ક્યારેક જ અઘરું લાગે ને તો તમારે આખું વાંચવું પડે, બાકી 10માં બહુ આસાન પૂછે. ધોરણ 10માં ફંક્શનમાં 9 માંથી 9 માર્ક્સ મેળવવાને લલ્લુ પપ્પુ છે. તોય બીક લાગતી હોય તો આપણા વિડીયો જોજો, ગેરંટી આપો કામકાજ થઈ જશે આસાન. યસ, થઈ જ જશે. આગળ નેક્સ્ટ 37, સ્ટુડન્ટ ટીચર વચ્ચેનો વાર્તાલાપ. સીકિંગ પરમિશન, પરમિશન મેળવી છે. મે આઈ કમ ઇન સર, કેન આઈ કમ ઇન સર, આવું આપણે બોલીએ, ખબર? યસ, તો એવું વાક્ય જોવો તો આપ્યું છે કે મે વાળું ઓપ્શન સી. સિમ્પલ. નેક્સ્ટ 38, સંજય અને અજય વચ્ચેનો વાર્તાલાપ. સોલ્વિંગ રિઝલ્ટ, રિઝલ્ટમાં બે કીવર્ડ આવે. સો ધેરફોર, જુઓ તો ક્યાં આપ્યું છે? અહીંયા બીકોઝ આપ્યું, આ તો કારણ દર્શાવે. અહીંયા ધેરફોર છે. યસ, બાકી ક્યાંય કોઈ નિશાની છે જ નહીં ભાઈ. ઓપ્શન બે, સિમ્પલ. આગળ વધીએ. ફંક્શનનો જ એક મુદ્દો,
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પણ એની પહેલા ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે હજુ કંઈક આયોજન કરેલું છે ભાઈ. પીડીએફ કલરફુલ ડિઝાઇનમાં સોલ્યુશન સાથે ગાલાની જ યસ, જેના માટે ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ. છતાં પણ તમે ક્યાંય પણ અટવાઓ ને તોય મૂંઝાતા નહીં. કોન્ટેક્ટ નંબર આપ્યો જો 7046222254. કોલ કરીને માહિતી મેળવજો. પણ ધોરણ 10 માં સારા માર્ક્સ લઈ જ લેવાના છે. લેશો ને? યસ. ચલો નેક્સ્ટ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પણ એની પહેલા હજુ એક મસ્ત મજાનું આયોજન આઈએમપી બેચ જોઈ લો. આ મસ્ત 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 મજાના શિક્ષકો દ્વારા મસ્ત 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 ફાયદાઓ સાથે મસ્ત 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 નાની નાની અમાઉન્ટ 399 માં. યસ, ડાઉનલોડ કરો એપ્લિકેશન અને કોર્સમાં પણ જોડાઈ શકો છો આવી જ મસ્ત મજાની મેથડ સાથે ભણવા માટે. ચલો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. સાદા વર્તમાનકાળનું વાક્ય અને ફ્રીક્વન્સી વાળું ક્રિયા વિશેષણ ગોતવાનું. ચલો ગોતીએ ગોતીએ ગોતીએ. અહીંયા ગોસ દેખાય છે. અરે વાહ, બીજે ક્યાંય સાદો વર્તમાનકાળ આપ્યો જ નથી. અને અહીંયા ઓલવેઝ ક્રિયા વિશેષણ પણ ફ્રીક્વન્સી માટેનું આપેલું છે. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 40. કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં કીવર્ડ તમે 9 માં ધોરણથી શીખો છો. બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, in spite of, despite. યાદ છે ને? એક સાથે બોલો તો બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, however, as, in spite of, despite. હવે એમાંથી જોવો તો શું આપેલું છે? વેન નહીં આવે, ઇફ નહીં આવે, ધો આપ્યું ભાઈ, સિમ્પલ. ખાલી કીવર્ડ્સ આવડે ને તોય કામકાજ થઈ જાય. બોલો એટલું આસાન. શીતલ હેઝ બીન પોઈન્ટ ઓફ ટાઈમ. પોઈન્ટ ઓફ ટાઈમમાં વિધાન વાક્ય આવે ને ત્યારે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને સેમ સાથે ચોક્કસ સમય આવે. જુઓ તો ક્યાં આપ્યું છે? અહીંયા છે. સિમ્પલ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સિમ્પલ સિમ્પલ સિમ્પલ. આગળ વધીએ આગળ વધીએ. આની પહેલા અંગ્રેજી માટેની સ્પેશિયલ આઈએમપી બેચ. ફાયદા જોઈ લો, મેથડ જોઈ લો, ક્વોલિટી જોઈ લો અને જોડાઈ જાઓ. વહેલા જોડાઈ જાઓ. બીજો મહત્વનો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ. બોર્ડમાં છો એટલે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર તો સોલ્વ કરવા જ જોઈએ, કારણ એમાંથી 50% 60% કન્સેપ્ટ આવતા હોય છે. યસ, તો ઓલરેડી અત્યાર સુધીના બધા જ પેપર સોલ્યુશન સાથે માત્ર 49 માં આ પણ લાભ લઈ શકો છો. લઈ લેજો. ચલો નેક્સ્ટ, સ્પોકન ઇંગ્લિશ. હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત. ઘરમાં કદાચ ધોરણ 10 માં એને પણ તમે સજેસ્ટ કરી શકો. અને આ કોર્સ માટે તમારે આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પર જવાનું છે અને આ જ નામની તમને યુટ્યુબ ચેનલ પણ મળશે, જેમાં પણ તમને ધોરણ 10 ના વિડીયોઝ મળવાના છે. તો ઇંગ્લિશ માટે સ્પેશિયલ આ ચેનલ અને બધા સબ્જેક્ટ માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ બંને સાથે જોડાયેલા રહેજો. તમારું કામ ધોરણ 10 નું હળવું હળવું અને હળવું, 100% હળવું. ચલો વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો. બધી લિંક અપડેટ બધું ત્યાં જ આવવાનું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ક્લિક કરો ને ગ્રુપમાં ઘૂસી જાઓ ઘૂસી જાઓ ઘૂસી જાઓ. ચલો નેક્સ્ટ. આ થોડું અઘરું છે હારું, એટલા માટે આ અને આ બે શબ્દ ઘણીવાર ગુજરાતી ખબર ના હોય તો મેં તમને સાથે લખીને આપી દીધા. જો પેફલ, નાની નાની વાત, આધેર, અનુસરવું. હવે ગુજરાતી પ્રમાણે ખ્યાલ કરો તો ખ્યાલ આવી જાય. બીજું, ઘણીવાર તમે ગ્રામરના નિયમ પ્રમાણે પણ કામકાજ કરી શકો. ફોર એક્ઝામ્પલ, પહેલું કામ છે ને એ કરવાનું, અઘરું હોય કે ઈઝી હોય શાંતિથી એકવાર વાંચી લેવાનું, ત્રણેય શબ્દોના મતલબ સમજવાની ટ્રાય કરવાની. ગ્રામરના કઈ રૂલ લાગુ પડે એ પણ જોઈ શકો. હવે શાંતિથી વાંચશો ને તો ગ્રામરનો રૂલ લાગુ પડે એવું વાક્ય એક તો મને આ દેખાય છે. કઈ રીતે? જ્યારે નામની પહેલા ખાલી જગ્યા ને એની પહેલા આર્ટિકલ હોય ને એટલે અહીંયા વિશેષણ આવે અને આ ત્રણમાંથી વિશેષણ મને દેખાય છે ડિટરમાઇન, દ્રઢ નિશ્ચય. તો મારી આ ખાલી જગ્યા ફિક્સ થઈ ગઈ 3 નંબરની. હવે તો બહુ આસાન રહ્યું. જો જનરલી અ ક્લેવર સ્ટુડન્ટ પ્લાન વેલ ઇન એડવાન્સ. હોશિયાર વિદ્યાર્થીઓ એડવાન્સમાં પ્લાન કરે તમારી જેવા. he never waste his time in કઈ વાતમાં એનો સમય નહીં બગાડે? નાની નાની વાતમાં. તો પહેલી ખાલી જગ્યા ફિક્સ થઈ ગઈ આપણી. he succeed in his aim. એના ગોલમાં સફળ થાય because he ખાલી જગ્યા to his principal. એ એના સિદ્ધાંતોને અનુસરે. બીજી ખાલી જગ્યા ફિક્સ થઈ ગઈ. ત્રીજી તો ગ્રામર બેઝ છે ભાઈ, બધું થઈ ગયું. બસ આ રીતે કામ કરવાનું. અઘરું છે જ નહીં. પ્રેક્ટિસ કરો, કામ આસાન થઈ જાય. નેક્સ્ટ મુદ્દો, નિયરેસ્ટ મીનિંગ. આવી મેથડથી તમને ક્યાંય શીખવા નહીં મળે. ગજબની મેથડ.
બધા શબ્દોના ગુજરાતી સાથે હું આપું છું, જોઈ લો. રિબલરી મતલબ ઉદારતાપૂર્વક, જેના માટે અહીંયા શબ્દ આપેલો છે જનરસલી. ડાયરેક્ટ તમે આવું કરો ને સવાલ ને જવાબ તો લોંગ ટાઈમ યાદ ના રહે. પેપર ચેકર જ્યારે 4 ઓપ્શન બનાવે સવાલને આધારે તો અલગ અલગ શબ્દો તો પકડવા પડશે ને. તો એ બધા શબ્દોના મતલબ ખબર હોય તો કોઈ પણ શબ્દ ગમે એ સવાલમાં નાખે તમારો જવાબ સિલેક્ટ થઈ જ જાય. યસ. નેક્સ્ટ 44. વેકેન્ટ એટલે ખાલી. વેકેન્સી વેકેન્સી શબ્દ આવે ખબર ને. વેકેન્ટ એટલે ખાલી, અને ખાલી માટે એમ્પ્ટી વર્ષોથી તમે જાણો છો. નેક્સ્ટ 45. સ્કેટ. આ થોડો અઘરો તમારા માટે બની શકે કેમ કે આ સ્પેલિંગ તમારા માટે પહેલી વાર હોઈ શકે, પણ આનો મતલબ ખબર હોય પવિત્ર તો પાછું એનું હોલી થાય એ બધાને ખબર છે. આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે બધા ક્વેશ્ચન્સ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા માટે પણ કોન્ટેક્ટ નંબર ખાસ કોન્ટેક્ટ રાખજો. તમારું કામ 100% આસાન થઈ જશે. આઈ હોપ સેક્શન સી મસ્ત મજાનો ક્લિયર થયો હશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ નવા કન્સેપ્ટ સાથે, નવા સેક્શનમાં, નવા પ્રશ્નપત્રમાં. થેન્ક યુ.